અને ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા છે। કડીમાં રાજેન્દ્ર ચાવડા ભાજપના ઉમેદવાર, વિસાવદરમાં ભાજપના ઉમેદવાર છે કિરીટ પટેલ। આજે કિરીટ પટેલ ઉમેદવારી ફોર્મ ભરશે। કિરીટ પટેલે પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો, સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી સીએમ ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો। ભારતીય જનતા પાર્ટી દ્વારા વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે કિરીટભાઈ પટેલને જે છે નામાંકિત કરવા માટેની જે છે ઉમેદવારી નોંધાવશે। ખાસ કરીને આજે આપણી સાથે કિરીટભાઈ પટેલ હતી। કિરીટભાઈ, ફરીથી પાર્ટી તમારા પર ભરોસો મૂકે છે, બીજી વખત તમને તક આપી છે, શું કહેશો? હું ભારત દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, ભારત સરકારના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાત સરકારના માનનીય સંવેદનશીલ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય શ્રી સી.આર. પાટીલ સાહેબ અને શીર્ષ નેતૃત્વનો આભાર માનું છું કે આગામી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં મને ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારી કરવાની જે તક આપી છે, વિશ્વાસ મૂક્યો છે, એને અનુલક્ષીને આગામી દિવસોમાં 19 જૂને જ્યારે મતદાન થવાનું છે, ત્યારે હું તમામ મતદાર ભાઈઓ બહેનોને પણ ખૂબ અપીલ કરું છું કે આપણે સૌ વિકાસની રાજનીતિ તરફ જઈ અને જે રીતે આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને વિકાસ જે રીતે થઈ રહ્યો છે, એ રીતે આપણા વિસાવદર મત વિસ્તારમાં વિકાસની રાજનીતિ તરફ આગળ જઈ અને અમે જ્વલંત વિજય મેળવીશું। તો આ હતા કિરીટ પટેલ કે જેને પોતાની જીતનો દાવો કર્યો છે અને પોતે જ્વલંત વિજય થશે અને 25,000 કરતા પણ વધારે મતથી તે જીતશે તેવું કહી જણાવ્યું હતું। કેતરંગા સંદેશ ન્યૂઝ, જૂનાગઢ।